પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પેટ્રોલ ડીઝલની લાઈનો લઈને આજે ખૂબ મોટી સંખ્યામાં વાહનો જોવા મળી રહ્યા છે. આમ લાંબી કતારો જોવા મળી રહી છે. જો કે ખાસ કરીને એવી અફવાઓ હાલ જોવા મળી રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે. તેવી અછતને લઈને અફવાઓને લઈને આજે મોટા ભાગે લોકો છે તે આજે ડીઝલ અને પેટ્રોલ માટે પડાપડી કરી રહ્યા છે. લોકો કેરબાની અંદર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ હાલની પરિસ્થિતિ કેરબાની છે. તમે કેરબાની અંદર જોઈ રહ્યા છો કે લોકો એક સાથે કેરબા લઈને ઉમટી પડ્યા છે અને ગામડાઓમાંથી કેટલાક લોકો પણ સ્ટોકની કરવા માટે અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોટાભાગના રાધનપુર શહેરમાં 2-3 પેટ્રોલ પંપ તો હાલ પેટ્રોલ ના હોવાના કારણથી બંધ કરી દેવામાં આવે છે, પરંતુ હાલ કેટલાક પેટ્રોલ પંપો ઉપર ડીઝલ પણ જોવા મળી રહ્યું છે, જેનો સ્ટોક પણ બતાવી રહ્યા છે. ખાસ કરીને આજે હાલ જે આ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ખાસ કરીને આ સ્થિતિ જોવા મળી રહી છે. હાલ પેટ્રોલ ડીઝલની સગવડ એટલે કે સ્ટોક ઓછો હોય તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યો છે. તેને લઈને લોકોમાં હાલ અફડાતફડીનો માહોલ છે, પરંતુ સરકાર દ્વારા હાલ નિવેદન કરવામાં આવ્યું છે કે ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો મળશે, પરંતુ હાલ આ અફવાને લઈને લોકોમાં ભારે દોડભાગ જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર જે કહી રહી છે સાચું અથવા પેટ્રોલ પંપના જે માલિકો કહી રહ્યા છે તે સાચું, તે બંનેમાંથી શું તથ્ય સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.